તમે કયા ઘરે હતા, અત્યારે તમે કયા ઘરે છો, અને 2 પડે પછી કયા ઘરે જશો. તો સદગુરુ મહારાજ જ્યારે જુક્તિનો પાઠ રચે ત્યારે હું કોણ એની આપણને અનુભૂતિ કરાવે છે. જ્યારે સદગુરુ મહારાજ આપણને તન મન ધન અર્પણ કરાવે તો આ દેનારો છે એ કોણ છે? દેવાવાળો છે કોઈ જાતિમાં એનો નથી, એ તો અજાતિ છે. ગંગા સત્યએ કીધું કે જાતિ પણ મૂકી બની જાઓ અજાતિ. જે દેવાવાળો છે ને રંગ રૂપ એવું કઈ છે નહીં, એ ત્યારે આપણને અનુભૂતિ કરાવે છે. અને લાલજી મહારાજે એનો પુરાવો આપ્યો છે કે તન મન ધન અર્પતા એને પ્રત્યક્ષ પ્રભુજી. પ્રત્યક્ષ એટલે પડદા પાછળની વાત નહીં, હાજરની વાત. કે થોડા દિવસ પછી નક્કી થાય છે એવી વાતને તરત જે લાયકાત હોય, જેની સુરતા પરવીણ હોય, ચતુર હોય, હોશિયાર હોય. સવારે મેં કીધું કે સુરતા સુધર મેટે એના ઘટમાં સાહેબ ભેટે. એટલે એની સુરતા પરવીણ હોય. અને સુરતા પરવીણ ક્યારે થાય, સુહાગણ ક્યારે થાય કે સદગુરુ મહારાજને આ જુક્તિના શબ્દો, સદગુરુ મહારાજનો ઉપદેશ મળે ત્યારે જ આ સુરતા છે પરવીણ બને છે. અને સુરતા સુહાગણ થાય એટલે કીધું સંતોએ કે જા સુહાગણ જા ગગનિયામાં જા સુહાગણ જ્યોત જલતે. એ સદગુરુ મહારાજનું જે ભૂમિકા છે, જે નિશાન છે, આપણને નામનું નિશાન ન હોય. એક એવી વસ્તુ બતાવો કે જેમાં નામનો બિરાજમાન હોય, નામનો મહિમા છે. પણ આગળ સંતોએ આપણને એક આ જુક્તિ થકી એક નિશાની આપી છે. પણ આગળ સંતોએ કીધું છે કે નામ અનામ વસ્તુ હશે, કે નામરૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ. નામરૂપ ગુણમાં પરિવર્તન થાય, પણ જે અવિનાશી પદ છે એમાં કોઈ પરિવર્તન થતું નથી. આત્મા એવો છે કે એમાં કોઈ પરિવર્તન થતું નથી. એમ તમારું સ્વરૂપ એવું છે કે એમાં કોઈ પરિવર્તન થતું નથી. મુદ્દો હાજર હાજર ને હાજર. એટલા માટે આ જીવનમાં 21મી સદી, આ બુદ્ધિજીવી વર્ગ અત્યારે શિક્ષણ વધ્યું અને શિક્ષણ જીવનમાં મેળવવું જરૂરી છે. પ્રયત્ન કરવા, પુરુષાર્થ કરવા જરૂરી. પણ જે ભારતના ભગવાન રામકૃષ્ણ અને રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધી જેવા જો સદગુરુના શરણે જતા હોય તો આપણે તો સામાન્ય છીએ. અને આજ આપણને સામાન્ય માનવી હોવા છતાં આજ આપણને એવી માનવતા પ્રગટ કરી છે. કારણ કે માનવ કોને કહેવાય છે? કે શું દારૂ પીતા એને માનવ કહેવાય? જુગાર રમતા એને માનવ કહેવાય? વૈભિચાર કરતા એને માનવ કહેવાય? ચોરી કરતા એને માનવ કહેવાય? માંસાહાર કરતા એને માનવ કહેવાતું નથી. માનવ એને કહેવાય છે કે આ સંતો પહેલા 5 પ્રતિજ્ઞા આપે છે. અને 5 પ્રતિજ્ઞા જેના જીવનમાં હોય એને આ બંધારણનો કોઈ કાયદો લાગુ પડતો નથી. એ સ્વતંત્ર છે, મુક્ત છે. એટલા માટે આ જીવનમાં મોટામાં મોટી બધી હોય, નુકસાન કરતા હોય તો આ વસ્તુ છે. એ સદગુરુ પ્રતિજ્ઞા થકી મુકાવે છે. સદગુરુ એવા હથિયાર મુકાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ નડતર હોય તો આ મોટી નડતર છે. અહંકારમાં દુર્યોધન અને રાવણ હાર્યા. અંદર એવા શત્રુ રહેલા છે. બીજાને તો એક વિષય લાગુ પડે, આપણને આ માનવને 5 વિષય લાગુ પડે છે. એ 5 વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પણ એવા સદગુરુ મળે એટલે કીધું કે ગુરુ હમારા ગારુડી, મુજ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમનો ઉત્તર ગયા સબ જ્યાં. જે સદગુરુ મહારાજે એવું ઔષધ પાયું, એવું રામ નામ કી ઔષધિ કરી નીતિ છે ખાય, અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. કયો મહારોગ? આ શરીરના રોગની વાત નથી કરી. શરીરનો રોગ હોય તો સર્જન પાસે જાય તો મટાડી દે. પણ જે ભીતરમાં રહેલો છે, એ ભીતરમાં જે રોગ રહેલો છે, જન્મ મરણનો જે રોગ છે, આધિ વ્યાધિ અને ઉપાધિનો જે રોગ છે, એ સદગુરુ મટાડે છે. એટલે આ સદગુરુની બલિયારી છે. એટલે સદગુરુ છે ને એ પરમાર્થી છે. સંત બડા પરમાર્થી, તાકા શીતલ અંગ, તપાત બુજાવે ઓર કી દે દે અપના રંગ. પોતાનું સ્વરૂપ શિષ્યને આપી દે. અને સદગુરુ એવા હોય છે ને એમાં કોઈ અંતરો ન રહેવા દે. એ નિરંતર ભાવ પ્રગટ કરે છે. ગુરુ શિષ્યનો એવો ભાવનો અદ્વૈતપણું ન રહેવા દે. અદ્વૈતપણું એટલા માટે કહેવાયું છે કે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. આ સદગુરુ સંત છે ને એ પહેલા જીવન પવિત્ર બનાવે. જીવન કોનું પવિત્ર કહેવાય? કે રાગ, દ્વેષ, ઈર્ષા હોય, કામ, ક્રોધ, લોભ, મોહ હોય, એનું જીવન પવિત્ર કહેવાય? એનું જીવન પવિત્ર કહેવાય તો આ સદગુરુ પહેલા હથિયાર મુકાવે છે અને ત્યાર પછી પ્રતિજ્ઞા આપે છે. એટલે આ સંતની બલિયારી છે. સંત છે એ કલ્યાણકારી છે. સંતનું સમાગમ છે ને એ કલ્યાણકારી છે.
સંતનો સમાગમ કલ્યાણ કરે. સદગુરુ તો આપણા પરમાત્મા. એવી નિષ્ઠા જ્યારે આવશે ને કે સદગુરુ મારા બોલતા ચાલતા ભગવાન છે તો આપણું કલ્યાણ થાય છે. એટલે આવો જ એને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે, આવી જેને નિષ્ઠા આવે છે એ શિષ્યનો એવો શુદ્ધ ભાવ હોય છે. અને એના માટે સદગુરુ જ પરમાત્મા છે. અને સદગુરુને ક્યારેય વ્યક્તિ માનવા ને એટલા માટે કહેવાયું છે કે દેહ દ્રષ્ટિવાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિઆપ અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કે બાપ. આ અવતારી પુરુષ છે, અવતારી પુરુષ છે. એમાં એ વસ્તુનું અવતરણ થયું છે. એટલા માટે કહેવાય છે કે સંત બીજ પલટે ને જુગ જાય અનંત, ઉચ્ચ નીચ કરે અવતરે આખર સંતના સંત. આ સંત બીજ એવું છે. એટલા માટે સવારે અમે કીધું કે અમર બીજક જેને હાથ લાગ્યો આવા કરોડોમાં કોક છે. તો આપણા હો ભાઈ કે એ આપણને સહેજે સહેજે વસ્તુ મળી છે. અને આ વસ્તુ મળી છે એ અમર વસ્તુ છે. અને એ અમર વસ્તુ હાજર છે. અને એક વસ્તુ ઘટોપટની અંદર બધા અંતમાં એક સાચી કહી અને મારી વાણીને વિરામ આપી. એટલા માટે કહેવાયું છે કે અવિનાશી છે ઘટઘટ વાસી, અણુ મેળું સમતોલ, કીટ પતંગ ને બ્રહ્મા આદિ વસ્તુ એક આ અમૂલ્ય વસ્તુ હાજર છે. કીટ હોય કે પતંગ હોય, બ્રહ્મા જેવા એ બધામાં વસ્તુ રહેલી. અને એ વસ્તુ શું એ સદગુરુએ આપણને નક્કી કરાયું છે. વસ્તુ માત્રમાં નામ રહેલું છે, નામ સમોવર નથી જાણજો, કહેવા સરખું કહીએ સ્થાવર જંગમ સબર બરાબર. સદગુરુ શબ્દ લઈ આ બધી સહાય હોય તો સદગુરુ રહેશે, આ બધી બલિયારી હોય તો સદગુરુ રહેશે. અને આ વિશ્વમાં ક્રાંતિ કરતા હોય તો સદગુરુ સંત કરે છે. તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આપણું જીવન નિજ સ્વરૂપે જાણવાનું છે. આપણું જીવન માનવ સેવામાં જાય. કારણ કે વિવેકાનંદે કીધું છે માનવ સેવા એ જ પ્રભુ સેવા. ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. એટલે આ જીવન સફળતા એવો પ્રયત્ન કરી. બોલો સદગુરુ મહારાજની.